ભાગવત કથામાં સદભાગી હોય તે જ સહભાગી થાય છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, કિલ્લાપારડી હાઈવે પર શ્રી ધીરુભાઈ સત્સંગ હોલમાં આજે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 892મી ભાગવત કથાનું મંગળચરણ થયું હતું. શ્રીમાન અસિત દેસાઈ ગુરુભાઈ દ્વારા આયોજિત ભાગવત કથાની પોથી યાત્રા સ્વાધ્યાય મંડળ રોડ, સોહલા પરિવારને ત્યાંથી ધામધૂમથી નીકળી હતી. કથાનું દીપ પ્રાગટ્ય દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન શ્રી દિલીપભાઈ મોહનભાઈ પટેલ પરિવારે પોથી પૂજન કરીને વિષ્ણુ ભગવાનને સહસ્ત્ર તુલસી ચડાવવામાં આવી હતી. કથાને સફળ કરવા શ્રી અજયભાઈ શાહ, શ્રીમતી ભારતીબેન કાપડિયા, શ્રીમતી અલ્પાબેન દેસાઈ, શ્રીમતી અલકાબેન પારેખ, શ્રી મેહુલભાઈ ભરવાડ, ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ અને શ્રીમતી પુષ્પાબેન પારડીવાળા સહિત ભાવિકો પુરુષાર્થ કરી રહ્યા છે. કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યાનો છે. ત્યારબાદ સાંજે મહાપ્રસાદના દાતા શ્રી કાળુભાઈ આહિર તરફથી રાખવામાં આવ્યો છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ બાપુનો ઉતારો શ્રી મહાલક્ષ્મી મંદિરની સામે લાર્ડ સ્ટ્રીટ શ્રી મિન્ટુભાઈ કાજીને નિવાસે રાખવામાં આવ્યો છે, જ્યાં દરરોજ શ્રીમદ 6 ભાગવત દશાશયજ્ઞ કરવામાં આવશે. 15 વર્ષના અંતરાલ પછી ફરી કિલ્લા પારડીમાં યોજાયેલી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથામાં પારડી, સુખેસ, બાલદા, ઉમ્મરસાડી, પરિયા, વેલપરવા, ખેરલાવ, દસવાડા, પારનેરા સહિત ગામોના ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. શ્રી અસિત ગુરુભાઈ દેસાઈ અને કથા સમિતિ તરફથી સમગ્ર પારડી પ્રદેશને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. કિલ્લાપારડીના અંદર હાઈવે પર ધીરુભાઈ સત્સંગ હોલમાં અમારા આશિત ગુરુભાઈ દેસાઈ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું આજે મંગલાચરણ થાય છે. સોહલા પરિવાર દ્વારા સ્વાધ્યાય મંડળ રોડ પરથી ભવ્ય પોથીયાત્રા નીકળી રહી છે. આ ભાગવત કથાની અંદર અમારા અજયભાઈ શાહ સહિત સૌ સેવાભાવી ભાઈ બહેનો જોડાયા છે. દરરોજ સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. બીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ. સુખદેવજી મહારાજ કહે છે ભાગવતનું રસપાન એ અમૃતનું રસપાન છે. ભાગવતની કથાને કથામૃત કહ્યું છે. જે સદભાગી હોય એ જ એમાં સહભાગી થાય છે. બધા એમાં સામેલ થઈ શકતા નથી. ઘણી વખત ભાગ્ય ફૂટેલા હોય ને તો બાજુમાં રહેલો માણસ પણ કથાના સ્થળ સુધી પહોંચી શકતો નથી. અને જેના નસીબમાં હોય, જેના ભાગ્યમાં હોય, એ હજારો માઇલથી પણ હાજર થઈ જાય છે.
આ ભાગવતની કથા અધિક પુરુષોત્તમ માસની અંદર જ્યારે અહીંયા થઈ રહી છે ત્યારે ખરેખર ભગવાનની ખૂબ કૃપા વરસી રહી છે એવું સિદ્ધ થાય છે. ભગવત કથાની અંદર દરરોજ જે ઉત્સવ આવશે એ ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. બીજી આ કથાની વિશેષતા એ છે કે દરરોજ ભગવાન વિષ્ણુને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીને 1000 તુલસી દળ ચડાવવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એના અંદર પણ રોજના 5-5, 10-10 ભાવિકો જોડાઈ રહ્યા છે. પુરુષોત્તમ માસની અંદર ભગવાનને તુલસી દળ અર્પણ કરવાથી 1000 ગણું પુણ્ય મળે છે. પુરુષોત્તમ માસમાં ભાગવત શ્રવણ કરવાથી 1000 કથા શ્રવણ કર્યાનું પુણ્ય મળે છે. એવા પવિત્ર દિવસોમાં કિલ્લા પારડીના અંદર ભાગવત કથા થઈ રહી છે. આ પ્રસંગે આ કથાના મુખ્ય આયોજક અને આખો જે કારભાર સંભાળ્યો છે એવા અમારા આશિષ ગુરુભાઈ દેસાઈ 2 શબ્દો કહેશે. પારડી ધીરુભાઈ સત્સંગ હોલમાં પરમ પૂજ્ય કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લના મુખે જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે, આજથી શરૂ થઈ રહી છે. સૌ પારડીની જનતાને આજુબાજુને કથામાં પધારવા માટે વિનંતી છે અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માટે આપ સૌને પધારવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે. આ બાપુની કથા 1993માં નંદભાઈ ઉટેરા પારડીમાં બહુ મોટી આયોજન કર્યું હતું અને એ પછી આજે બાપુની પાછી કથા અહીંયા પારડીમાં બિરાજે છે. બાપુ, અમને બહુ આનંદ થયો અને અહોભાગ્ય છે અમારું કે આજે 992મી કથા બાપુની આજે છે અને ધીરુભાઈ સત્સંગ હોલમાં બધા પધાર્યો. ઉમરસાડીમાં મેં બાપુની 4 એપ્રિલ 2009માં મેં ભગવત કથાની અંદર ચેન સ્મોકર સિગરેટનો હતો. મેં સિગરેટ છોડી છે આ કથાની અંદર. એ હું એવો માણસ છું કે જે બાપુની કથામાં મેં સિગરેટ છોડી દીધી છે અને નિર્વ્યસની બની ગયો છું. તો આ કથામાં લોકો નિર્વ્યસની બનજો અને પ્રભુમય બનજો. બસ બીજું કંઈ નથી. જય જય સિયારામ.